નમસ્કાર, કેમ છો? અત્યારે આજ ગુરુવાર હતો અને અત્યારે સવેરો ઘરે આવ્યો, બાટલો ભરાઈ આવ્યો અને થોડીક ઘરમાં હેલ્પ કરાવી. અને મિત્રો આજે અમાવાસ્યા છે ભગવાનની, અને આપણે આજે મળે ને લોટ છે કુલર કરી ચીડિયા માટે. અને અમાવાસ્યાના દાડે ચીડિયા નગરું પૂરો ને તો સારામાં સારું અને સંકેત સારા જોઈએ અને આપણે કામ ધંધામ ચાલુ સારો મળે અને થોડું પૂર્ણ કરો ને તો આપણે ભીડી આગળ આવે થોડું, બરાબર. અને તમે મિત્રો પૂરું કર્યું થોડુંક અને અમાવાસ્યાના દાડે કરજો થોડુંક, બરાબર. ચીડિયા નગરું પૂરજો, ઓકે. ચલો આપણે જો કીડિયા નગરું પૂરવા ઘેરે ખેતરમાં લેબડાને છે, લેબડે કીડિયા નગરું છે થોડું હોય છે વાતાવરણ પૂરો. ને આપણે જો હડફને એ પાકી ગયા છે ને એના પર દોણા પડવામાં આવશે, એ ફૂંકાઈ જાય ને દોણા આવવાના ઉપર હજુ છે. શું ઉપયોગમાં આવે? આજે જો હાથ પગ દુખતા હોય ને તો એ લગાવાય, માથે નાખવું તો ન ખાય, ખૂબ દવા માટે આવે. કોઈ કેન્સર હોય ને એ હડફ ખાય એ બધે પાછી જજો. આ એ પાછી જવાય છે હજુ પણ દોણા પડે ને એટલે ફેર પાછા પોકરી જાય હજુ એટલે નોનું થાય રહ્યું છે. હા નાના જો આવે છે અંદર તો એ કારે એવું આ જો કંટ્રોલ થઈ ગયું પાછું તેને વોકો વળ્યું થાય ને બાબુ. તો ચલો કીડિયા નગરું પૂર્યા આપણે હવે. એ કીડિયા નગરું પૂરવું બહુ જરૂરી છે. કીડીયું હોય તો આપણે આખી કીડીયું ખાય એમ કે પછી આવે તો કીડીયું નીકળે ખરી. બસ સારા કામ કરવા કીડિયા પૂરવું ને કોઈ ખોટું ના કરવું. જેવા કરમ કરે એવા આપણે ફળ મળવાના છે. આપણે જો સારું કર્યું ને તો આપણા છોકરા જીવનમાં કોઈ દુઃખ ના આવે, પણ આપણે ખોટા કામ કર્યા હોય તો પછી આપણા છોકરા દુઃખ જ આવે. ને સરગ નરક હોય જ છે, ચોકુતા જવાની જરૂર નહીં સમજ્યાના માટે. ભગવાને મન ખાવતર આલ્યો છે તો સરસ મજાનો મન ખાવતર માલી રહો ને ખુશીથી રહો. કોઈને લોહી ના પીશો ને તમે જીવો કોઈને જીવવાનું. ઓકે. હતા કોઈ ચીડિયું આખી નાખી દે તો પડ્યા ખાય બાપડા. ગોળ ને ઘી ને ટોપરું ને બધું બળે નાખે ને ટોપરું શેણે ડબ્બો ભરી નાખે છે આપણે તો નાખવા આવે છે. આખી કીડીયું ખાશે. આપણે કીડી વધારે લાગે ને કીડી બચારી ક્યાં ખવાતા? માણસ તો માજીને ખાય પણ કીડી થોડી માગવા જ આવવાની છે. આપણે જેવું કામ કરશે એ વસ્તુ આપણે છોકરા જેવું શીખશે. સારું અત્યારે અમાવાસ્યા છે, અમે 2 જણા પેલા લેબડે છે ને ચીડિયા નગરું છે મોટું, આજ ચીડિયા નગરું પૂરી દઈએ થોડુંક. અને આપે તો કારણ ગમે ખાઈ લઈએ પણ ચીડીઓ ક્યાં ખવાય કહો? ચીડીનું કાઢેલો કોઈ નેટ હે ને આગળ ચીડી નગરું પૂરું પડે. ચીડી નગરું છે ને ચીડી નગરું પૂર બસ. પંખી છે, ચીડિયું છે. પંખીને વહેલા ઉઠીને દોણા નાખવા, ચકલાને પોણી નાખવું, ચીડિયા નાખવું છે, કૂતરાનો રોટલો ઘડીને નાખવો, બીજું જ કરવું એના માટે. સારું આપણે સવારમાં બધું ચકલાના દોણા પોણી રોટલી એ નાખવાનું હોય છે સવારમાં. કીડિયું લેબડા છે બસનું શ્રીફળ નાખ્યું હતું તે અથાથી લોટ નાખી દે. પાછું શ્રીફળ લાવવું પડશે ને તો કૂતરી નાખશે ને કીડિયું ખાય ને 2 શ્રીફળ લાવ ખામે હતું લેબડા પોડીને ચલો પડી ગયો ને. ચલો આપણે જો આવી ગયા લેબડે ને કીડિયા ના કરવા કીડિયા પૂરદો તો રોગસાળા છે બધું પોદરું પડી નાખે આખું રોગસાળા ગઈ જશે હળીમાં રાખી છે. અરે પેલા ખરમ લેબ ચીડિયું પૂરું કૂતરું છે તો બધું નાખી વિચારો પડે. હા એટલે જો આખું ખાઈ ગયું
એડા રોજડા ખાઈ જશે તો છે કોઈ નરવો ડોર જ છે ને. કેટલા એડા હતા મોસમ છે ને એડા સારા હતા અને ઉજળા બધા એડા ખાઈ દેજો. લોકો ખેતી કરો શું ખેતી કરે? આજે બાપા લોકોએ ખેતી કરી તો કોઈ આઈડિયાનું કશું રાખ્યું નહીં, બધા ખાઈ ગયા. બી રોજડા આવે શું બાકી રાખે? ગાયું બંધ થાય રોજડા આવે, રોજડા બંધ થાય ગાયું આવે. રાત ખાઈ ગયા બધું માથે જ છે ને. આજે શેરડાઈ બિયારણ ભરવાનું નહીં અત્યારે આવું છે રાખો હમી આવે તો ખેતી નકે ફજે તો અને કે બાપા માથે જોવાના દાડા છે. બહારથી લાવીને પૈસા લાવ્યા હોય એ ભરવાય ના પડે આપણે ટાઈમ છે ને. એટલે આવું છે ખેતીમાં તો એમ બધી દોપલા છે તો ગાયું આવે. દોપલા ઓલું રાખે ના છે તો એ રાતે રોજડા આવે છે. રોજડા દોપલા તો કોઈ રડતા જ નહીં. ચારકો સાલું હોય તોય આવે છે. રોજડાને કોઈ એડા ખાઈ જાય બરો રોજડા આખી રાત બધે પૂછે હોય શું કરે? એડા આવે આ કુંપળ માલ આવે માલ બધી થઈ જાય. સારે પહેલાં તમે બતાવી વિડીયામાં કેવો સરસ મજાના એડા સારા હતા ને બધી કોઈ તકલીફ જ છે ભાઈ ખેડૂતોને તો. લેવા જાય તો એટલું મૂકવું હાલે ને હાલવા જાય તો હાવ સસ્તું આપણે આપણી વસ્તુનો હાવ કમ મૂલ ના આવે ને એની વસ્તુ આપણે જોડે ભાવ ડબલ લે. એટલે ખેડૂત પણ સમજવું પડે કે બધી વસ્તુ વાવે ને તો ઘરે ભાવ કરી કાઢી વેખવાની. ગંજમાં ભરાવી જ કોઈ નહીં. ગંજમાં આવેલી વસ્તુ તો શું લેવા આવે ઘરે ભાવ. હેલો દોસ્તો નમસ્કાર, કેમ છો? અત્યારે બરાબરનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને પણ મિત્રો આ એડા વાયા હતા બરાબર. આ બાજુ રોજડા બધું ખાઈ ગયા. એક બાજુ ઢોરાનો ત્રાસ છે અને ખેડૂતો બજારા ખર્ચો કરે 4-5 રૂપિયા. એમાં રોજડા ખાઈ દે ને આખલા ખાઈ દે એટલે ખેડૂત તો નાહી રહ્યો. પછી બજારે આમ પાક ધીરણ કર્યો ને ઓમ કર્યો પછી બેંકવાળા ફોન કરે અલના ભાઈ તમારો હપ્તો બાકી છે પછી એવી રીતે હપ્તો ભરે પછી તમે 5,000 હપ્તો ભરે ને હપ્તા નહીં ત્યાં કરતાં ખેડૂતોને બજારમાં બોલો ભાવ કોઈ હાલે નહીં. વાળાને બેંકવાળાને પડે પેટીવાળા ખેડૂતોની બજારમાં છે ને ટેડકા આવે. ખેડૂતના ખેતરમાં પાચ્યું હોય તો તમને હાલે ને ના પાછું શું હાલવાનું કહો. એટલે આ તો વેડા ખાઈ ગયા છે બરાબર. અને ત્યારે મોદી સાહેબ બજારા બધેને છે ને બધાના ખાતામાં 2,000 રૂપિયા ના સાથે કાલે અત્યારે ખેડૂતો બધા છે ને ખુશ થઈ ગયા. મોદી સાહેબ એટલે બાકી મોદી સાહેબ, બાકી બીજો કોઈ ધારાસભ્યોને 2,000 હાલે નહીં પણ મોદી સાહેબ ના થાય. મોદી સાહેબે 2,000 રૂપિયા હાલ્યા. મોદી સાહેબને ધનમાં હતો ને મોદી સાહેબને કાયમ માટે લાવો બરાબર. આડો વિડીયો લાય અમારે આડા જેટલા છે પાછા. ઓકે કીડિયાના ગુરુ પૂરી નાખ્યું છે ને હવે ઘર જવાનું છે. વઘાર લીધી છે ખીચડી આપણે ચૂલામાં મૂકી દીધી છે. ચડી ચેક કરી નાખ હવે. કીડીનગર પૂરવા જાય એમ? કીડીનગર પૂરવા જાય એમ? હોય હાર પૂરો કો ફોન કરો. ફોન તો કરે જ છે ને તમે શું પાપ કરે? ફોન કરો ને તો આગળ આવો. આગળ હાટું નહીં પણ આપણે જે આપણને અનુભવ ભાવ લાગે એવું તો ફોન કરવું જ પડે હોય થોડોક કઈ ના કરવું પડે. ના ફોનમાં પહેલો ભાગ લેવો. ફોન કરીને કોઈ દેખાડો ના કરે પણ આ તો કીડિયા નોકરી પૂરવાય છે થોડું બતાવી દીધું. ને રોજ અમારે તો કીડિયા નોકરી પૂરો જ છે કાયમ માટે હંમેશા. ભક્તિ કરો ને કોઈ તંબુરા કૂટો ને તંબુરા કૂટે ભગવાન નહીં મળતા પણ તમે થોડા ઘણું પૂન કરો. પછી સંત સાધુ આવે તેમને જમાડો. પછી કોઈ આવ્યું હોય ટાટા ગોળાને પોણી પાવો તો એ ભક્તિ જ છે એમ. તંબુરા કૂટે ભક્તિ રાત આ ભગત આખર જ વગડશે ને ફરી પછી કશું ઘેરથી હોઈ જાય ટોટિયાવાળી મજૂરી ના કરે કોઈ નહીં કે ભક્તિ કરે કશું મળતું નહીં. પણ તંબુરા કૂટે ભક્તિ ના થાય. કોઈ પુણ્ય કરવું પડે, સંત સાધુ જમાડવા પડે અને કોઈ ચા પાણી કરાવવા પડે તો જ આપણું સમાજમાં આગળ નોમાં આવે. આયા કે ના આવે? સારું બીજું કહો. બીજું હવે ઘર જાવ છે. હા રોડ ખીચડી બીજ મળી જાય છે. ખીચડી વધારી છે આજ તો ને શું બનાવું છે વિચાર છે. સારું ચલો આપણે હવે જો કીડિયાના ગુરુ પૂરીને આવી ગયા છે અને ખીચડી પર વઘારીને ગયા તો ચૂલા ઉપર તો પડી મસ્ત સરસ મજાની ચડી રહી છે. હવે પૂછી ભાખરી કરવી છે કે રોટલી કરવી છે શું બનાવવું. ચટણી બનાવી છે લાલ મરચાંની તીખરી ને ખીચડી બતાવી છે. ભાખરી પૂછી ભાખરી કરે મારું ખા જે પૂછું બનાવે એ કંઈ નાખે પૂછે જે ખાવું હોય. પછી એમ કે આ ટાઈમ અમે ખીચડી વગાડી દેતી એટલે કે છોકરા ખીચડી વગાડી નાખી તો વધારે બધા શાકભાજી બધા આવે વટાણા પુલાવ અને કોબી બધું નાખી વટાડી નાખી ચૂલા ઉપર મીઠું થાય
પછી જમવા બેસી જાય. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમને આવા નવા બ્લોગ જોવા મળશે અમારા આવા. જય શ્રી કૃષ્ણ.